મિત્રો ફાઇનલી આપણે જેની વાટે હતા જે ઘડીની એ ઘડી આવી ગઈ છે ને અત્યારે વાગ્યા છે 2, 3 વાગે થઈ પેપર ચાલુ. તો હમણાં 2:30 વાગે નીકળી જવાનું છું સીધો પેપર દેવા. ને જો હોલ ટિકિટ ને પાવ સાથે લઈ લીધું છે ને પાવ. હેલો માય યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો આજ તો 2 દિવસ પછી બ્લોગ બનાવું છું. વચ્ચે 1-2 દિવસનો ગેપ પડી ગયો હતો કારણ કે બોર્ડની પરીક્ષા ઓરી આવી ગઈ છે. ઓરી નહીં, આ પેપર છે. આ પહેલું પેપર છે ને અત્યારે બેઠો છું ઇકોનું વાંચવા. અને આમ જો અત્યારે કરું છું 8મો પાઠ. ને જે આની પછી કેટલા પાઠ છે તો ટોટલ તમને પાઠ બતાવું. આમાં ટોટલ પાઠ છે 11 ને હજી 8મો પાઠ કર્યો છું. એટલે હવે જોઈએ કે કઈ રીતનું થાય. ને આ પહેલું પેપર છે મારું બોર્ડનું, 12માની બોર્ડનું. એટલે જો આ પેપર સારું ગયું ને તો બધા પેપર પછી સારા લાવવાના છે. અને આ પેપર ખરાબ ગયું તો પછી તો કઈ નક્કી નહીં. અત્યારે વાગ્યા છે 5 ને હું 4 વાગ્યાનો લાગુ છું એમ તો, પણ અત્યારે વાગ્યા છે 5. અને યુટ્યુબમાં જોતા હો તો વિદ્યાપુર ગુજરાતી લાઈવ આવે. તો જે મિત્રોને એમાં 12મું આવતા વર્ષે કરવું હોય અથવા અત્યારે જ 12માની બોર્ડની પરીક્ષા આવતી હોય એ એમાં જોડાઈ શકે. વિદ્યાપુર ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી તેને કરી આપે. અને પહેલા મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, પછી એ વિદ્યાપુર ગુજરાતી સબસ્ક્રાઇબ કરી નાખો. તો અત્યારે જો હું ઓફિસે છું, આજ તો અહીંયા સુઈ ગયો હતો. અહીંયા આપણી પાસે ગાદલાની વ્યવસ્થા છે ને ગોદલાની વ્યવસ્થા છે, એટલે હું તો અહીંયા સુઈ ગયો હતો. ને હવે તમને હું મળી જ્યારે પેપર દેવા જાય ત્યારે, ને પછી આવીને તમને પેપર દેખાડે કે પેપર કેવું છે. તો અત્યારે પહેલા વાંચવા માંડો ફટાફટ, પાઠ પૂરા કરી નાખું. 8મો પાઠ પૂરો થાય પછી 11, 12 પાઠ છે બધા પૂરા કરી નાખું. મિત્રો અત્યારે આવી ગયો છું દુકાને નાઈ ધોઈને. અને આજ પહેલું પેપર છે તો આજ દીવાબત્તી કરી લીધી છે, શંખે વગાડી લીધો છે. અહીંયા શંખ પડ્યો છે ને દીવાબત્તી કરી લીધા છે. આજ ઓફિસમાં તો પોતા પોતા મારી દીધા છે. તો હવે પેપરનો ટાઈમ તો બધાને ખબર હશે, 12મા ધોરણ વાળાનો 3 થી 6 નો હોય, 3 થી સવા 6 નો. 3 વાગે પેપર આપે ને 15 મિનિટમાં પેપરને વાંચવાનો સમય આપે અને પછી 15 મિનિટ પછી લખવાનું. એટલે અત્યારે જાય લાઇબ્રેરી 8 વાગે ને 1 વાગ્યા સુધી લાઇબ્રેરી, પછી ઘરે ખાઈ પીને મારા પપ્પા મૂકી જાય સ્કૂલે. આજ પહેલો દી છે એટલે. ને પેપર દઈને વહી આવીને પછી તમને દેખાડી કે પેપર કેવું ગયું છે અને પેપરમાં કઈ કઈ રીતના સવાલ આવ્યા હતા. તો મળીએ જ્યારે હમણાં જાવ તે. મિત્રો ફાઇનલી આપણે જેની વાટે હતા જે ઘડીની એ ઘડી આવી ગઈ છે ને અત્યારે વાગ્યા છે 2, 3 વાગે થઈ પેપર ચાલુ. તો હમણાં 2:30 વાગે નીકળી જવાનું છું સીધો પેપર દેવા. ને જો હોલ ટિકિટ ને પાવ સાથે લઈ લીધું છે ને પાવ છે ટ્રાન્સફર લઈ જવું પડે. જો બે વાર દેખાય એ રીતનું. ને હોલ ટિકિટ કાગળ એમ લઈ લીધી છે. હવે સીધો પહેલા જાવ દુકાને અને પછી ત્યાંથી જવાનું સીધો પરીક્ષા દેવા. અને પછી હવે સીધું તમને મળવા આવીને તમને પેપરમાં દેખાડી પેપર કેવું ગયું અને એમાં કઈ કઈ રીતના સવાલ હતા એ બધું તમને બતાવી. તો અત્યારે જાવ સીધો દુકાને. મિત્રો આવી ગયો છો અત્યારે ફાઇનલી પરીક્ષા દઈને. ને અત્યારે વાગી ગયા છે 8:30 ને અત્યારે તો હું સીધો આવીને દુકાને જતો છું ને વાંચતો હતો બીએ. પ્રમદી છે બીએ નું પેપર. તો અમારું આ ઇકો નું પેપર તો દુકાને પડ્યું છે થેલામાં. તો દુકાને જઈને તમને બતાવી. અત્યારે પેલા ખાઈ લઉં ને ધનુભાઈ માથે અત્યારે હાલી રહી છે કાર્યવાહી ફૂલ. ગ્રીલે તાળું રાખે આખો દી. હાલે હું ખાઈ લઉં. મેં ખાઈ લીધું છે, તે ખાઈ લીધું? તે ખાઈ લીધું? તો હાલો ખાઈ લઈ. હાલો મયુર કાકાને કે મૂકી દો. મિત્રો ફાઇનલી અત્યારે આવી ગયો છું દુકાને. અને ઊંઘ એ બહુ આવે છે પણ આજ 12 વાગ્યા સુધી હોવાનું નથી કારણ કે વાંચવાનું છે. અને હું તમને બતાવું આજ ઇકોનોમિક્સ નું પેપર. તો જો કઈક આ રીતનું છે પેપર. આ છે ઇકોનોમિક્સ નું પેપર ને આ વિભાગ 1 છે, વિભાગ એ. ને વિભાગ એમાં મારે ખાલી 2 પ્રશ્ન ખોટા પડ્યા છે. એક એક પ્રશ્ન ખોટો પડ્યો. આ બધા તો સાચા જ છે, બધા સાચા છે. આ 12મો પછી જો એક બધા સાચા છે. એક આ એક ખોટો પડ્યો છે. પછી બીજો એક આ બાજુ કદાચ છે પણ મળતો નથી. આ જો એક આશ્રમ પ્રધાન વાળો. શ્રમ પ્રધાન નો આવે એની જગ્યાએ ખેત મૂડી પ્રધાન આવે. તો આમાં 18 માર્ક્સ છે. પછી વિભાગ બી માં 5 માર્ક્સ કપાણા છે એટલે વિભાગ બી માં 5 છે. વિભાગ સી માં 15 છે.
પછી વિભાગ ડી માં આવી જાય 15, 18, સોરી 18, ને વિભાગ ઈ માં 20. આ એક ટાઈમ થીટો થયો એટલે આ રહી ગયો હતો. એટલે તમે ગણી જાઓ 20, 30, 38, 38 ને 5 43, 43 ને 10 53, 53 ને 5 58, 58 ને 18, 58 ને 10 68, એટલે 75 ની આસપાસ માર્ક્સ આવી જશે. તો જેટલા ધાર્યા છે એની કરતા તો કદાચ વધારે આવશે. તો હવે જોઈ છે કેટલા આવે ઈ. અત્યારે હમણાં ઘડીક ઇકોનોમિક નું વાંચું, સોરી ઇકોનોમિક્સ જ યાદ આવી જાય, કારણ કે હમણાં 15 દી ઈ જ નીકળ્યું એટલે એ જ યાદ આવી જાય. કાંઈ નહીં, અત્યારે બીએ નું વાંચું છું ને પ્રમ દિવસે બીએ નું પેપર. તો બીએ માં તો આપણને થોડું ઘણું આવડે છે એટલે વાંધો આવે એવું લાગતું તો નથી, પણ તોય વાંચવું જરૂરી છે. વાંચન થી બધું પ્રાપ્ત થઈ જાય, એટલે વાંચા જ કરો ખાલી બસ. તમે વાંચો ને હું એ વાંચું. તો મિત્રો અત્યારે ગયા છે બધા ઘેરે, મારા પપ્પા ને મમ્મી કાકા ને જે રમવા બહાર પી ગયા છે. ને આજનો મારો વિચાર કાલની જેમ અહીંયા જોવાનો છે. કાલે હું અહીંયા જોતો હતો. કાલે તો વ્લોગ નતો બનાવ્યો એટલે તમને નહીં ખબર હોય, કારણ કે કાલે વાંચવાનું થોડું વધારે હતું ને અત્યારે 12:30 વાગ્યા છે. તો હવે અત્યારે જો વસાયું છે 2 વાગે 3 પાઠ થશે, ને આ જો લખી લખીને પાકા કરવું એટલે પછી વાર લાગે, એટલે 3 પાઠ થશે હજી. તો હવે અત્યારે હોઈ જાવ, અત્યારે કરું છું બ્લોગ નો એન્ડ. જો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.